નમસ્કાર. ચાલો આજે સમયમાં એક લાંબી છલાંગ મારીએ. એક એવી જાસૂસી ગાથા ઉકેલવા જે આપણને સીધા ગુજરાતની ધરતી નીચે દટાયેલા રહસ્ય સુધી લઈ જશે. આ વાત છે એવા શહેરોની જે લગભગ 5000 વર્ષ પહેલા ગાયબ થઈ ગયા હતા. આ જે દૃશ્ય છે એ છે મોહેન્જો-દડોના વિશાળ અવશેષો. અને આને માત્ર ખંડેર સમજવાની ભૂલ ન કરતા. આ તો સિંધુ ખીણની મહાન સભ્યતાનું જીવતું જાગતું પ્રમાણ છે. ખબર છે, આ સભ્યતા ઇજિપ્ત અને મેસોપોટેમિયા જેટલી જ જૂની અને એટલી જ કે કદાચ નથી પણ વધુ વિકસિત હતી. છતાં સદીઓ સુધી દુનિયા એનાથી અજાણ હતી. પણ અહીં એક સવાલ થાય, શું એવું બની શકે કે 5000 વર્ષ જૂનું કોઈ શહેર આજના ઘણા શહેરો કરતાં પણ વધુ સારું પ્લાનિંગ ધરાવતું હોય? સાંભળવામાં અજીબ લાગે નહીં? ચાલો આનો જવાબ શોધીએ. તો આપણી આખી વાત શરૂ થાય છે એક એવા ખોવાયેલા મહાનગરથી જેની શોધે ઇતિહાસના પાના જ ફેરવી નાખ્યા. વાત છે 1920ના દાયકાની. પહેલા 1921માં દયારામ સાહનીએ હડપ્પા શોધ્યું અને એના બરાબર બીજા જ વર્ષે 1922માં આરડી બેનર્જીને મોહેન્જો-દડો મળ્યું. બસ આ બે શોધોએ દુનિયા સામે એક એવી સભ્યતાનો નકશો મૂકી દીધો જે સિંધુ નદીના કિનારે પાંગરી હતી અને જે અકલ્પનીય રીતે વિકસિત હતી. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. પુરાતત્વવિદોને ધીમે ધીમે સમજાયું કે આ સભ્યતા માત્ર સિંધુ નદી પૂરતી સીમિત નહોતી. એના મૂળ તો ઘણા ઊંડા હતા અને એમના સંશોધનની સોય હવે દક્ષિણ તરફ એટલે કે આપણા ગુજરાત તરફ વળી રહી હતી. અને પછી આવ્યો 1931નો એ દિવસ. સુરેન્દ્રનગર જિલ્લાનું રંગપુર ગામ. ત્યાં રસ્તો બની રહ્યો હતો અને ખોદકામમાં અચાનક અમુક જૂના માટીના વાસણો મળ્યા. પહેલી નજરે સામાન્ય લાગે, પણ આ કોઈ સામાન્ય શોધ નહોતી. આ એક એવી કડી હતી જેણે હડપ્પન સભ્યતાનો આખો નકશો જ બદલી નાખ્યો. રંગપુર તો ખાલી શરૂઆત હતી, એક ટ્રેલર હતું. એ પછી તો જાણે પુરાતત્વવિદો માટે ગુજરાતમાં ખજાનાનો દરવાજો ખુલી ગયો. એક પછી એક નવાને નવા સ્થળો મળતા જ ગયા. આજે પરિસ્થિતિ એ છે કે ગુજરાતમાં લગભગ 200 જેટલા હડપ્પન સ્થળો મળી ચૂક્યા છે. વિચાર કરો, 200! આ સાબિત કરે છે કે આ સભ્યતાના મૂળ ગુજરાતમાં કેટલા ઊંડા હતા. હવે આટલી બધી શોધો પછી એક મોટો સવાલ સામે આવીને ઊભો રહ્યો કે ભાઈ આ લોકો સિંધથી ઠેઠ ગુજરાત સુધી પહોંચ્યા કઈ રીતે? અને આ એક સવાલે એક નવા જ રહસ્યના દ્વાર ખોલી નાખ્યા. 2 શક્યતાઓ હતી. શું તેઓ જમીન રસ્તે એક લાંબી અને થકવી દેનારી મુસાફરી કરીને આવ્યા? કે પછી તેઓ દરિયાના રાજા હતા, કુશળ નાવિકો હતા, જેમણે દરિયાઈ માર્ગ પસંદ કર્યો? હવે જાસૂસી અહીં શરૂ થાય છે. જ્યારે પુરાતત્વવિદોએ સિંધથી ગુજરાતના જમીન માર્ગ પર શોધખોળ કરી તો તેમણે રસ્તામાં એક પણ જૂની હડપ્પન વસાહત ન મળી. કંઈ જ નહીં. એટલે જમીન માર્ગવાળી થિયરી તો લગભગ કેન્સલ. પણ એનાથી વિપરીત ગુજરાતના દરિયાકાંઠે પુરાવાઓનો ઢગલો મળ્યો, જે સ્પષ્ટપણે દરિયાઈ મુસાફરી તરફ ઇશારો કરી રહ્યા હતા. અને આ દરિયાઈ થિયરીનો સૌથી મોટો, સૌથી મજબૂત પુરાવો કયો ખબર છે? લોથલનું એ અદ્ભુત ડોકયાર્ડ. આ કોઈ નાનકડી જેટી નથી ભાઈ. આ એક પ્રોપર એન્જિનિયરિંગનો નમૂનો હતો. એક વિશાળ ગોદી જ્યાં મોટા મોટા વહાણો લાંગરતા, માલ ચડતો ઉતરતો. બસ આ એક જ પુરાવો દરિયાઈ માર્ગની વાત પર મોહર મારી દે છે. તો પુરાવાઓ પરથી લાગે છે કે લગભગ ઈસવીસન પૂર્વે 2450ની આસપાસ હડપ્પન વેપારીઓ અને સાહસિકોનું પહેલું જૂથ દરિયાઈ માર્ગે ગુજરાતના કિનારે ઉતર્યું. એમણે અહીં નાના નાના વેપારી મથકો બનાવ્યા અને સમય જતાં આ જ મથકો લોથલ જેવા મોટા ઔદ્યોગિક અને વેપાર કેન્દ્રો બની ગયા. સારું, તો તેઓ ગુજરાત પહોંચી તો ગયા, પણ અહીં આવીને એમણે જે કર્યું, જે શહેરો બનાવ્યા, એ જોઈને તો આજના મોટા મોટા આર્કિટેક્ટ પણ દંગ રહી જાય. એમની અસલી પ્રતિભા તો અહીં જોવા મળે છે. જો હડપ્પન શહેરો એમ જ આડેધડ નહોતા ઊભા થઈ ગયા. એમની પાસે એક પ્રોપર બ્લુપ્રિન્ટ હતી, એક માસ્ટર પ્લાન. આખા શહેર ગ્રીડ સિસ્ટમ પર બનેલા. એટલે કે રસ્તાઓ એકદમ સીધા અને એકબીજાને બરાબર 90 ડિગ્રીના ખૂણે કાપતા. અને એમની ડ્રેનેજ સિસ્ટમ, ઓહોહો, એ તો કમાલ હતી. દરેક ઘરનું ગંદુ પાણી અંડરગ્રાઉન્ડ ગટરો દ્વારા સીધું શહેરની બહાર. વિચાર તો કરો, આજથી 5000 વર્ષ પહેલાં.
એમની એન્જિનિયરિંગના 2 જબરજસ્ત નમૂના જોઈએ. એક તરફ છે મોહેન્જો-દડોનું ગ્રેટ બાથ, એક વિશાળ સ્નાનાગાર, કદાચ કોઈ ધાર્મિક પ્રસંગો માટે વપરાતું હશે, અને બીજી તરફ જુઓ એમની ગટર વ્યવસ્થા કેટલી ચોકસાઈથી બનાવેલી છે. આ બતાવે છે કે સ્વચ્છતા એમના માટે કેટલી મહત્વની હતી. પણ અહીં એક મજેદાર વાત છે. ગુજરાત આવેલા હડપ્પનોએ ખાલી કોપી પેસ્ટ નહોતું કર્યું. એમણે અહીંની પરિસ્થિતિ પ્રમાણે પોતાના પ્લાનમાં ફેરફાર કર્યા, નવીનતા લાવી. અને આ ઇનોવેશનનો બેસ્ટ એક્ઝામ્પલ એટલે ધોળાવીરા. ધોળાવીરા બીજા હડપ્પન શહેરોથી અલગ હતું. કઈ રીતે? મોટાભાગના શહેરો 2 ભાગમાં વહેંચાયેલા હતા, પણ ધોળાવીરા 3 ભાગમાં હતું. સૌથી ઉપર ઊંચાઈ પર શાસકો માટેનો કિલ્લો, એની નીચે અધિકારીઓ માટેનું મધ્યનગર અને છેક નીચે સામાન્ય લોકો માટેનું નીચલું નગર. કેટલું વ્યવસ્થિત સામાજિક આયોજન! અને ધોળાવીરાની ખાસિયત અહીં જ નથી અટકતી. એમણે બાંધકામમાં માટીની ઈંટો નહીં, પણ સ્થાનિક પથ્થરો વાપર્યા હતા. અને એનાથી પણ મોટી વાત, કચ્છ જેવા સૂકા પ્રદેશમાં પાણીની કિંમત એ લોકો સમજતા હતા. એટલે વરસાદના પાણીને બચાવવા માટે એમણે વિશાળ જળાશયોની એવી ગજબ સિસ્ટમ બનાવી હતી કે આજના એન્જિનિયરો પણ એમાંથી શીખી શકે છે. ખરેખર જળ વ્યવસ્થાપનના માસ્ટર હતા એ લોકો. પણ કહેવાય છે ને કે જે ઉગે છે એ આથમી છે. દરેક મહાન સભ્યતાની જેમ આનો પણ એક દિવસ અંત આવ્યો. સદીઓ સુધી ધમધમતા રહેલા આ શહેરો ધીમે ધીમે ખામોશ થવા લાગ્યા. પુરાતત્વવિદોને એના પતનના પુરાવા પણ મળ્યા, જેમ કે માટીના વાસણોની ક્વોલિટી બગડવા લાગી, વેપારમાં વપરાતી ખાસ મુદ્રાઓ ગાયબ થઈ ગઈ. પણ આવું થયું કેમ? કોઈ એક પાક્કો જવાબ નથી. ઘણી થિયરીઓ છે. કોઈ કહે છે કે ક્લાઇમેટ ચેન્જ થયું, કોઈ કહે છે નદીઓ સુકાઈ ગઈ, તો કોઈ બાહ્ય આક્રમણની વાત કરે છે. રહસ્ય આજે પણ યથાવત છે. ભલે આ મહાન સભ્યતા ખંડેર બની ગઈ, પણ એનો વારસો આજે પણ જીવંત છે. નગર નિયોજન હોય, સ્વચ્છતા હોય કે પછી વ્યાપાર, એમણે જે પાયા નાખ્યા હતા એ આજે પણ એટલા જ મહત્વના છે. અને આ આખી વાત આપણને એક સવાલ પાસે લાવીને મૂકી દે છે. 5000 વર્ષ પછી શું આપણા આધુનિક સ્માર્ટ સિટીઝ એમના પ્રાચીન બ્લુપ્રિન્ટમાંથી કંઈ શીખી શકે છે? એમના શહેરો ટકાઉ હતા, વ્યવસ્થિત હતા? કદાચ આપણા ભવિષ્યના શહેરોની ચાવી આ ભૂતકાળમાં જ ક્યાંક છુપાયેલી છે. આ વિચાર સાથે જ આજની આ સફર અહીં પૂરી થાય છે. વિચારતા રહેજો.